તો આજે અમે કબીરવડ રામકથામાં જવાના છીએ। સવારે 8 વાગે અમે ઘરેથી નીકળી ગયા। શિયાળાની ઉગડતી સવાર છે। સૂર્યનારાયણ ધીરે ધીરે ઉપર ચડી રહ્યા છે। બહાર ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ છે। એવા સમયે અમે ધીરે ધીરે સુરતથી કબીરવડ તરફ જવાનું પ્રયાણ કરી દીધું છે। ભરૂચ જિલ્લામાં આવેલું અને નર્મદા નદીની વચ્ચે રહેલું કબીરવડના વાયુમંડળમાં પૂજ્ય મોરારી બાપુની રામકથાનું ગાન થઈ રહ્યું છે। ત્યારે અમે સુરતથી કબીરવડ રામકથામાં જઈ રહ્યા છીએ। નર્મદા બ્રિજ પાસ કરીને ઝઘડિયા ચોકડીથી જમણે તરફ ટર્ન લઈને અમે શુક્લતીર્થવાળા રોડ પર ગાડી ચલાવી રહ્યા છીએ। થોડી જ વારમાં અમે રામકથામાં પહોંચી જઈશું। ફાઇનલી અમે મંડપની પાસે આવેલા પાર્કિંગમાં પહોંચી ગયા છીએ। કથા શ્રવણ બાદ રસોડા વિભાગમાં પ્રભુ પ્રસાદ લેતી વેળાએ